ટેકનિકલ પ્રોબ્લેમ હશે તો અહીંયા શો કરશે અને એ શો કયા લીધે આવે છે એ અહીંયાનું સોલ્યુશન આપેલું જેમ કે 01 આવે છે તો કે મશીન જામ છે જોઈ લેવાનું મશીન આ જામ છે ફ્રી કરી એરર આવે બરાબર. તો પહેલાં પેરામીટર સમજવું જરૂરી છે બરાબર. અહીંયાથી P01 સ્પીડ પેરામીટર, P02 એ ઇન્ટરનલી છે, P03 છે નીડલ પોઝિશન, 01 ઓકે 0 એટલે આપણે છે ડાઉન ઓકે. અહીંયા જે બહારથી જે કી આપેલી છે અહીંયા એ અંદરથી બી તમે સેટ કરી શકો. પછી આ P04 છે તો આપણે જે ફ્રન્ટ બેકટેક થતું હતું ને એ બેકટેકની બી સ્પીડ તમે ઊંચી વત્તી કરી શકો બરાબર. અહીંયાથી 1800 છે બરાબર 1800 તો અહીંયાથી તમે મેક્સિમમ મિનિમમ કરી શકો. તો એની સ્પીડ વધી બી જશે અને ઘટી બી જશે એટલે પણ કંપનીની 1800 છે જે પહેલું બેકટેક થાય છે સ્ટાર્ટિંગ બેકટેક બરાબર. હજી આ P04 છે એ એન્ડ બેક ટેકનિક છે લાસ્ટમાં જે બેક ટેક થાય બરાબર એના માટે છે. પછી P15 જે પ્રોગ્રામ હતું જે પેલામાં સેમ આપેલું છે એના માટે અહીંયાથી તો ખાલી અડધો ટાંકો લેશે ઓકે સેમ એના જેવું છે એ બી આવા સિંગલ એક સ્ટીક લેશે. આમાં બંધ નહીં ઓકે આમાં કન્ટિન્યુઅસ ફ્રી સ્વિંગ પેલામાં બંધ થઈ જશે તો આમાં બંધ નહીં. આ 3 કી ખબર છે અહીંયાથી તમારે રિવર્સ લેવા માટે આ સિંગલ કી અહીંયાથી આ કી બહુ મેન છે જેમ કે અહીંયાથી 3.5નો ટાંકો છે એટલે તમે આ વચ્ચે આ દબાઈ દીધું તો એનો અડધો ટાંકો લખી ને દોઢ ટાંકો જેટલા તમે અહીંયા રાખશો એનાથી અહીંયાથી તમે 3 કરો તો એનો અડધો ટાંકો દોઢ થઈ જશે બરાબર. 2 રાખી તો 1 થઈ જશે. પછી સાઈડ હા ઇન્ટરનલી આપેલું છે પણ પેરામીટરનું છે ઇન્ટરનલી ઓટોમેટિક છે. P38 કટર માટે જે પેલા પેરામીટર જે સિંગલ समझा नहीं બધા इसमें कमी ठीक है કટર है. પછી આમાં જો અહીંયા હું મેક્સિમમ કેટલા સુધી જઈશ P43 પછી પાછું 001 આવી જશે. પછી હું તમને કદાચ કંઈ પૂછો કે મેં કીધું કે P70 P62 એટમાં જવું તો આમાં કેવું ખાલી P દબાઈને આ રીતે ઓન કરશો ચાલુ નથી એમાં તો એ P43 સુધી જ જશે. એટલે આ જે 1 કી રીતે છે ને એ આ P43 સુધીના પેરામીટર ક્લેમ કરશે બરાબર. ઇન્ટરનલી પેરામીટર માટે તમારે P દબાઈને મશીન ઓન કરવાનું. P43 સ્ટાર્ટ થશે. સેમ આમાં બી કટરના સોલોનોઇડની સ્પીડ આમાં બી આપેલી છે P49 સેમ ઓકે. P65 રીસેટ એ પેલામાં આપેલું છે સેમ. P66 આપણે મશીન હેડ પોઝિશન કહીએ છીએ. P68 સ્પીડ લોક. P77 મશીન કદાચ ઊંધું ચાલતું હોય રિવર્સ કરવા માટે સીધું કરવા માટે બરાબર. અહીંયા 0 કરી દેવાનું 1 કરશો તો ઊંધું મશીન કરશે. પછી આ P99 છે 1 કરશો એટલે આ સ્ટ્રીટ લાઇન લોક થઈ જશે બરાબર. ટાંકો લોક થઈ જશે એથી કોઈ કારીગર આગળ પાછળ કરી નહીં બરાબર. 3 તો 3 જ રહે પછી ગમે એમ કરે માસ્ટર રીસેટ મારે તો જ ખુલે અથવા તો એને ખોલતા આવડતું તો ખુલે. પછી બીજું કેવું છે કે આમાં તમારે આનું ટેકઅપ લેવાનું ટાઈમિંગ લેવું હોય હા બરાબર. પી અને પ્રેશર કુક અહીંયાથી તમારે આગળ પાછળ કરશો એટલે વેલ્યુ અહીંયા ચેન્જ થઈ જાય ફરી સેટ કરવા માટે કટરનું બટન ઓકે. અહીંયા પ્રેસ કરીને ખાલી આ સિંગલ પર જેમ આનું 0 પોઝિશન છે એમ સ્ટેપ મોટરનું 0 પોઝિશન. સ્ટેપ મોટરનું 0 પોઝિશન નહીં હોય તો એરર 21-28 આવશે. આનું 0 પોઝિશન નહીં હોય તો તમારે અહીંયાથી કવર ઉડાડે બરાબર. સ્ટેપ મોટરનું પોઝિશન લેવા માટે તમારે P અને આ પ્લસ